એક બાળક કે જે પોતાના બાળપણમાં સસલાની જેમ આમ તેમ ઉછળકૂદ કરતું હોય છે, પરંતુ દુર્ભાગ્યવશ 8 વર્ષની ઉંમરમાં પોતાની સ્કૂલમાં લાગેલી આગમાં આ બાળકના બંને પગ ખૂબ જ ખરાબ રીતે દાઝી જાય છે. જ્યારે આ બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યારે ત્યાં હાજર ડૉક્ટરો દ્વારા એવું ડિસિઝન આપવામાં આવે છે કે આ બાળકના બંને પગને કાપી નાખવા પડશે. ત્યારે ત્યાં હાજર બાળકની માતા દ્વારા આ ડિસિઝનનો વિરોધ કરવામાં આવે છે અને બાળકને ત્યાંથી લઈ જઈ અને એક રિહેબિલિટેશન સેન્ટરમાં ભરતી કરવામાં આવે છે. 1 વર્ષની અથાગ મહેનત અને પરિશ્રમ દ્વારા આ બાળક પોતાના પગ પર ઊભો થાય છે અને આ બાળક એટલે બીજું કોઈ નહીં, ગ્લેન કુલિંગહામ. ગ્લેન કુલિંગહામ કે જેને પોતાના નામે અઢળક દોડવીરના રેકોર્ડો બનાવે છે અને તેમાંનો એક એટલે 1934માં 1500 મીટરની દોડમાં ફક્ત 4 મિનિટ 6 સેકન્ડમાં એમને એ દોડ પૂરી કરી. તો આવું શાના કારણે શક્ય બન્યું? તો ગ્લેન કુલિંગહામનો પોતાના પરનો એક અતૂટ આત્મવિશ્વાસ, પોતાના અથાગ પરિશ્રમ અને પોતાના હકારાત્મક દૃષ્ટિકોણના કારણે એ એક દુનિયાના સૌથી સફળ દોડવીર તરીકે બન્યા, એક દોડવીર બન્યા. તો આપણા જીવનમાં બી આપણે આપણા અથાગ પરિશ્રમ, પોતાના પર અતૂટ આત્મવિશ્વાસ અને એક હકારાત્મક દૃષ્ટિકોણના કારણે મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય બી આપણે આસાનીથી કરી શકીએ છીએ.